ખોડિયાર માનની મહાકથા। સૌરાષ્ટ્રની પાવન ધરતી પર ભાવનગર જિલ્લાના ખોડિયાર ગામ પાસે એક અદ્ભુત અને દિવ્ય શક્તિનો પ્રાગટ્ય થયો। આ શક્તિ હતી ખોડિયારમાં શક્તિ, સાહસ, ન્યાય અને ભક્તિની જીવંત પ્રતિમા। ખોડિયાર માનનો જન્મ જૂના સમયની વાત છે। મામલા ગામમાં એક ધર્મનિષ્ઠ દંપતી રહેતું હતું, મામજી બાપુ અને સોમલબા। તેઓ શિવભક્ત હતા, સદા સત્ય અને ધર્મના માર્ગે ચાલનારા, પરંતુ તેમને સંતાન ન હતું। વર્ષો સુધી તેમણે ભગવાન શિવની તપશ્ચર્યા કરી। એક રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપી આશીર્વાદ આપ્યો, હે ભક્તો, તમારું ગૃહ શક્તિથી પાવન થશે। સમય જતાં સોમલબાએ 7 દીકરીઓને જન્મ આપ્યો। આ 7 બહેનો દિવ્ય શક્તિઓથી ભરપૂર હતી। સૌથી નાની દીકરી હતી ખોડિયાર। જન્મ સમયે જ ખોડિયાર બાના શરીરમાં એક પગ વાંકું હતું, પરંતુ ચહેરા પર દિવ્ય તેજ ઝળહળતું હતું। લોકો તેમને સામાન્ય બાળકી માનતા, પરંતુ સમય જતાં તેમની લીલાઓથી સૌ ચકિત થઈ જતા। બાળલીલાઓ અને શક્તિનો પરિચય। બાળપણથી જ ખોડિયારમાં અલગ જ સ્વભાવ ધરાવતી। તેઓ સાપો સાથે રમતા, વાઘસિંહ પણ તેમની સામે શાંત થઈ જતા। ગામમાં જો કોઈ પર અન્યાય થતો, તો ખોડિયાર બા તરત જ ઊભા રહી જતા। એકવાર ગામમાં દુષ્કાળ પડ્યો, પાણીનું એક બૂંદ પણ નહોતું, લોકો તરસે મરી રહ્યા હતા। ખોડિયાર બાએ માતા પિતાને કહ્યું, મને આ ટેકરી પર લઈ જાઓ। ત્યાં જઈને તેમણે ધરતી પર ત્રિશૂળ ટેકાવ્યો, અને અચાનક ધરતીમાંથી પાણીનો ઝરણો ફૂટ્યો। આ જોઈને ગામવાસીઓ સમજી ગયા કે આ સામાન્ય બાળકી નથી, આ તો આદ્ય શક્તિ છે। ખોડિયાર માં અને મગર। ખોડિયાર માનનું વાહન મગર છે, જે શક્તિ અને ભય પર વિજયનું પ્રતીક છે। એક દિવસ લોકો જોઈ રહ્યા હતા કે ખોડિયારમાં મગર પર બેસી નદી પાર કરી રહ્યા છે। મગર પણ તેમની યાચનામાં શાંત હતો। આ દૃશ્ય જોઈને લોકો ભય અને ભક્તિથી નમન કરવા લાગ્યા। અન્યાય સામે સંઘર્ષ। તે સમયના એક રાજાએ ગામ પર ભારે કર લાદ્યો હતો। ગરીબ લોકો રડતા હતા। ખોડિયારમાં રાજદરબારમાં પહોંચી તેમણે રાજાને ચેતવણી આપી, ધર્મનો માર્ગ અપનાવો, નહીં તો અહંકારનો વિનાશ થશે। રાજાએ મજાક ઉડાવી। ત્યાં જ ખોડિયાર માને પોતાની શક્તિ દર્શાવી। રાજાનું સિંહાસન હલવા લાગ્યું, આકાશમાં ગર્જના થઈ। ભયભીત રાજાએ માફી માંગી અને તરત જ અન્યાય બંધ કર્યો। ખોડિયાર માનનું ધામ। પછી ખોડિયારમાં ખોડિયાર ગામમાં સ્થાયી થયા। ત્યાં તેમણે ભક્તોને આશીર્વાદ આપ્યા। આજે પણ તારક ચિહ્ન રાજપરા ખોડિયાર તારક ચિહ્નનું મંદિર શક્તિથી ભરપૂર છે। જે ભક્ત સાચા મનથી માનને યાદ કરે, દુઃખ દૂર થાય, રોગ મટે, શત્રુ શાંત થાય, ઘરમાં સુખ શાંતિ આવે। ભક્તોની અડગ શ્રદ્ધા। એક ભક્ત વર્ષો સુધી સંતાન વિહોણો હતો। તેણે ખોડિયાર માનની માનતા રાખી। 9 દિવસ ઉપવાસ, દીવો અને સાચી શ્રદ્ધા। 9મા દિવસે માં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, ભક્ત, તારી શ્રદ્ધા સત્ય છે। થોડા સમય બાદ તેના ઘરે સંતાનનો જન્મ થયો। ખોડિયારમાં આજ પણ જીવંત શક્તિ। ખોડિયારમાં કોઈ મૂર્તિ નથી, તેઓ શ્રદ્ધામાં વસે છે, ન્યાયમાં બોલે છે, અને ભક્તના હૃદયમાં જીવંત છે। જે જય ખોડિયારમાં સાચા દિલથી બોલે, તે ક્યારેય એકલો નથી। જય ખોડિયારમાં।